સરોવર સંત જનો અને ચોથા વર્ષે મેઘ પરમાર્થને કારણે જેણે ચારો ધર્યા દેહ હોવા છતાં અનિવર્તે દેહાતી એવા ગુરુના શરણમાં વંદન હોય ગણી લાલી મેરે લાલ કી અને જીત દેખો તિત લાલ लाली देखन में गई खुद भी हो गई लाल सदगुरु महाराजनी। આજે ખોડા મહારાજના ઘરે જે સંતો ભક્તોને તેડાવી ભજન સત્સંગનો લાભ અપાવ્યો, અરસ પરસ દર્શન દીદાર કરાવ્યો, કારણ કે ભજન પણ ભાગ્યમાં હોય તો જ મળે અને સંતનો સંગ સહવાસ આપણામાં લખ્યો હોય તો જ મળે। ભગવાનના દર્શન કરવા હોય તો મંદિરમાં જાવ એટલે તરત થઈ જાય મૂર્તિના દર્શન, પણ સાક્ષાત જેને કહે ને આપણે કરિયાણાની દુકાનમાં બધી હોટલોમાં લખ્યું હોય લાઈવ મળશે, આ લાઈવ દર્શન કહેવાય। પણ દર્શનનો મહિમા હું અને દર્શન કોનું કરવું, કેવી રીતે કરવું અને ક્યાં બેસીને કરવું એની પણ એક રીત હોય, એ પણ સંતો બતાવે છે। દર્શન કરવા કોના? પોતાના દર્શન થાય છે। આપણા ગુરુ મહારાજ આપણને કહેતા કે એકબીજા સામે સામે નમન કરે તો પોતાની આંખમાં એમનો જ ફોટો દેખાય, સામેવાળાની આંખમાં આપણી આંખમાં એનો ફોટો દેખાય। કોઈને કોઈ નમતું નથી, પોતપોતાને નમે છે, બસ કેવળ ખાલી ભાવ કેળવવાનો છે। કારણ કે ભાવ વગરની ભૌતિક વસ્તુ પણ મળતી નથી તો આધ્યાત્મિક વસ્તુ કેવી રીતે મળશે? આપણી પાસે જ્ઞાનની ગાહડીઓ હોય, અરે તમને એમ થાય કે આના આગળ કોઈ ચાલી ન શકે એટલું જ્ઞાન હોય, પણ ભીતરની અંદર ભાવ ન હોય, પ્રેમ ન હોય તો આપણે 32 ભાતના ભોજન બનાવ્યા હોય અને દાળ ભાત શાક સલાડ સંભારા પાપડ બધુંય કર્યું હોય, પણ એકેયમાં રામ રસ ન હોય તો ભાવે? સ્વાદ લાગે? એની અંદર એવી રીતે સકળ વેદોનું, શાસ્ત્રોનું, ઉપનિષદોનું, ગીતાનું બધું જ જ્ઞાન હોય, પણ એની અંદર સદગુરુ મહારાજના મોહ રસ, એના મોહમાંથી નીકળેલી જે અમૃત વાણી છે એ જ્ઞાન રસ જો કોઈના જીવનની અંદર ન હોય તો એ બધું જ્ઞાન નકામું છે। એટલે કબીર સાહેબને કહેવું પડ્યું કે જ્ઞાન કથિન ગાડા ભરે અંતરનો મટે વિખવાદ, કબીર કહે કડછા કંદોયના કોઈ દીનો પામે સ્વાદ। હમણાં વરો હાલે છે, તમે જ્યાં જોવો ત્યાં એકનો એક કડછો ડાળમાં પડતો હોય છે, કેટલાય વરામાં, પણ કડછાને બહાર કાઢીને પૂછો તો એને સ્વાદની ખબર હોય। એમાં કાયા છે, એ કડછો છે બાપા, આને કડછો જાણજો। અને આ કડછો દરેક સત્સંગમાં જઈને બે, ગુરુવારમાં બે, શનિવારમાં બે, પૂનમમાં બે, બીજમાં બે, જ્યાં પણ સત્સંગના શબ્દ હાલતા હોય ત્યાં બે, પણ હજી આ દેહ છતાં દેહાતીત થવું ને એ બહુ અઘરું છે। દેહમાં જ્યાં સુધી રમશું ત્યાં સુધી દેહાતીતની ખબર નહીં પડે। એટલે સંસારમાં સરસું રહેવાનું છે, બધાય કાર્યો કરવાના છે, પણ આપણું મન પરમાત્માના શરણમાં હોવું જોઈએ, સદગુરુના વચનમાં હોવું જોઈએ અને એની રેણીમાં હોવું જોઈએ, તો આપણને આ જ્ઞાનની થોડી ભડક આવે, એની સમજ પડે। એટલે સંતો કહે છે કે હર ભજ હીરા પારખ લે, સમજ પકડ મન મજબૂતી, સમજ પકડ મન મજબૂતી, તેરા સાહેબ તેરા ઘટમાં બોલત હે और बात है सब झूठी। કારણ કે આપણે પરમાત્માને ગોતવા આ જગતનો જીવ બાર ફાફા મારે કે આય જાવ તો ભગવાન મળે, આય જાવ તો શાંતિ મળે, આય જાવ તો સંતોષ મળે, પણ સંતો કહે છે કે ખોવાનું છે ત્યાં ગોતે નહીં, અને ગોતે છે છેટે, પણ સંતો કે જેની સુરતા સુગડ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે। આપણી સુરતા છે એ સુરતાને સજાગ કરવાની છે। કારણ કે હમણાં મનસુખભાઈએ કીધું કે સુરતા કોને કહેવાય ઈ ખબર નથી। આ એક લોલમ લોલત છે, ફેકમ ફેકાત છે,
બધાય સુરતા કોને કહેવાય, સુરતા કોને કહેવાય, હદમાં ખુદને ખબર નથી સુરતા કોને કહેવાય, કોઈને નથી ખબર. અને જેને સુરતાનો તાર લાગી ગયો હોય ઈ પછી એની અંદર કાંઈ બીજું આવે જ નહીં. અને જેને તાર લાગ્યો હોય એને તૂટે નહીં. આપણે તો હજી કંઈક વાણી ગાતા હોય, સત્સંગનો પ્રવાહ હાલતો હોય, બાજુમાં છોકરા દેકારો કરતા હોય, તરત રાડ્યું નાખીએ, એ બંધ થાવ, સુરતા તૂટે. પણ સુરતા લાગી હોય તો કોઈ દી તૂટે? હે, નો તૂટે. પણ કે ઢોલ વગાડતા હોય તો જાય નહીં કાંઈ. એનું મન મગન હોય, મસ્ત હોય, પોતાની ભીતર ડોલતો હોય, એને આ જગતના શબ્દો અડે નહીં. પણ આ ખરેખર અડે છે સાથી કે આ જગત છે એ પિંડ જગત છે, નાનું છે, અને સદગુરુએ બતાવ્યું એ મોટું જગત છે. પણ ઈ આ જગતને ઓલા જગતની બેયની વચ્ચે આપણા સ્વરૂપની ઝાંકી કરાવી, આપણા સ્વરૂપની ઓળખાણ કરાવી છે. બેની વચ્ચે, ઓહમ સોહમની વચ્ચે, નાદ બુંદની વચ્ચે, આકાશ ને પૃથ્વીની વચ્ચે, આ બધાયની વચ્ચે ગુરુ મહારાજ કે તમારો વાસ છે. એટલે બેણે હમણાં ભજન ગાયું કે ચોથા પદમાં મારો સદગુરુ બિરાજે. સદગુરુ કાંઈ દેહ નહીં. ચોથા પદમાં કાંઈ લાલજી મહારાજે નો બિરાજે ને કલ્યાણ મહારાજે નો બિરાજે, પણ દેહથી નહીં. ગુરુ એટલે જ્ઞાન. આ જ્ઞાન છે ઈ જ ચોથું પદ છે. અને ઈ સર્વોપરી જ્ઞાન. જ્ઞાન કે બે હોય નહીં, જુદું હોય નહીં. અને જ્ઞાનનો કોઈ રંગરૂપ કે આકાર ન હોય, જ્ઞાનને કાંઈ ઘર ન હોય, જ્ઞાનનું કાંઈ માપ ન હોય. જ્ઞાન છે એ તો સર્વ વ્યાપક છે. અને એને વ્યાપકમાં સદગુરુ વ્યાપક કીધો. એટલે કે આપમાં વ્યાપ ને વ્યાપમાં આપ. કારણ કે આપ છો તો આ વ્યાપ છે, અને વ્યાપ છે તો આપ છો. પણ બેની વચ્ચે સદગુરુ મહારાજ જે 3.5 કલાક આપણને બોધ કરે ને એને સંધિ કહેવાય. આપણે ભણતા અને ગણિતની અંદર વ્યાકરણ આવતું અને ગુજરાતી ભાષામાં સંધિ કરવી પડતી. એવી રીતે ગુરુ મહારાજ કે તમને આ સંધિનું જ્ઞાન છે. 3.5 કલાકની અંદર બોધ આપે છે કે 3.5 મણની આ કાયા, 3.5 કલાકનું જ્ઞાન અને 3.5 મણનું આ સૂત્ર પૂછવાનું છે. એમાં કોકોને તાર હાથ લાગ્યો છે, અને તાર જેને હાથમાં લાગ્યો ને ઈ લઈને ચારે કોઈ દોડવા માંડ્યા. કોઈ જુનાગઢ બાજુ દોડ્યો, અને કોઈ વીરપુર બાજુ દોડ્યા, કોઈ ભોજા બાપા એના ફતેપર બાજુ દોડ્યા, આપણા લાલજી મહારાજ રતનવાવ બાજુ દોડ્યા. આ બધા દોડે છે ચારે ગોર. પણ તાર જ્યાં સુધી જોઈન્ટ રહે ત્યાં સુધી તો આ જ્ઞાનની ભડક આવે, સમજ પડે. પણ તાર તૂટી જાય એટલે ત્યાંથી કપાઈ જાય છે, નેટવર્ક કપાઈ જાય. ખબર ને આપણને અહીંથી આદિવાસીમાં 20 કિલોમીટર જંગલ હોય, ત્યાં જાવ ને એટલે નેટવર્ક મુકાઈ જાય. બધું હોય, લાખ રૂપિયા ફોન હોય, બેલેન્સ હોય, બધું હોય, પણ નેટવર્ક કપાઈ જાય એટલે વાત થાય નહીં. એમ આપણું કોઈનું 20 વર્ષે, 40 વર્ષે, 60 વર્ષે, 80 વર્ષે, 100 વર્ષે નેટવર્ક મુકાઈ જાય, અને ત્યાં પછી કાંઈ કામ નહીં આવે. એટલે સંતો કહે છે ઉઠ જાગ મુસાફિર ભોર ભયો રેન કહા, જો સોવત હે, જો સોવત હે વો ખોવત હે, જાગત હે વો પાવત હે. જાગ્રત બડા જબાકા. જાગી જાવ. ક્યાં જાગવાનું છે? પથારીની ઊંઘમાંથી નહીં, પણ પોતાના સ્વરૂપની અંદર જાગવાનું છે, પોતાની ભીતર જાગવાનું છે. સદગુરુ મહારાજે દીધેલા જ્ઞાનમાં જાગવાનું, અહોનિશ જાગવાનું છે. જાગતા, સૂતા, ખાતા, પીતા, રમતા, જગતના કાર્ય કરતા ગુરુ મહારાજે જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાનની યાદી કાયમ આપણા ઘટ ભીતરની અંદર, દિલની અંદર, હૃદયની અંદર આ યાદી હોવી જોઈએ. એટલે કીધું જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં નિશાની આપની. જ્યાં જ્યાં નજર જાય, કારણ કે આ દ્રષ્ટિની નજર તો ક્યાં સુધી જાય? કદાચ ખુલ્લું મેદાન હોય તો કિલોમીટર, 2 કિલોમીટર સુધી જાય. પણ સદગુરુ તરફથી જે આંખ મળી છે આપણને, અનુભવ રૂપી ચક્ષુ આપ્યા છે ગુરુ મહારાજે, એની સુગંધ તો ક્યાંની ક્યાંય વહી જાય. અટાણ આપણે અહીંયા સત્સંગ હાલે અને આ દેહમાં લાઈવ વિડીયો કોલ થાય છે. હવે કેવી કરામત કરી છે હે! એવો ગુરુ મહારાજ કે જ્યાં તમારી અહીંયા જો તમારી સુરતા સજાગ થઈ જાય ને તો જે પદને ગોતવા જાવ છો એ પદનો તમને સાક્ષાત્કાર થઈ જાય. કારણ કે આ દેહ છે એ સાક્ષી છે, પણ જેનો અનુભવ કરવો છે એનો સાક્ષાત્કાર કરવા છે. આ દેહે કરી અને સાક્ષાત્કાર થાય તો દેહ છે, પણ દેહ માનવાનો નથી. અને રૂપની બધે જ્ઞાન છે, પણ રૂપ માનવાનું નથી. આપણને તો સ્વરૂપમાં જોતા શીખવાડ્યું છે.
પણ જે સ્વરૂપમાં જોઈ ગયો, જેને સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું અને જેને પોતાના સ્વરૂપનું ભાન થઈ ગયું, એને પછી જગતની અંદર ભ્રાંતિ કે ભેદનો પડદો રહેતો નથી અને કેવલ સમાન દ્રષ્ટિથી આ જગતની અંદર પરમાત્મા સિવાય બીજું કાંઈ જોતો નથી. એટલે બ્રહ્માના આપણે શંકર મહારાજે કીધું અન્ય પંથા નથી એવો જગતમાં છે જોયા જેવો, નભે નહીં આઈ જેવો તેવો જીવન મુક્ત મને, સર્વે માં સમાન ભાળ્યું ભેદ બીજને ભાવે બાળ્યું, તેજ કરીને તિમિર ટાળ્યું જીવન મુક્ત મને, બ્રહ્મા જ્ઞાની ગુરુ મળ્યા જીવન મુક્ત મને, આ સંશય અમારા ટળિયા જીવન મુક્ત મને. આવા જેને જેને સદગુરુ મળી ગયા એને ભેદને ભ્રમણા મટી ગઈ, સમાન દ્રષ્ટિ કેળવવાની એક ચાવી મળી ગઈ અને આ ગુરુ મહારાજના જ્ઞાનની લકીર મળી ગઈ. પણ ગુરુ મહારાજ કે આ લકીર છે ને એ એક નિશાની છે. આ લકીર ચૂકતો નહીં. લકીર ન ચૂકવી એટલે હું કે આપણને 5 અવગુણ ને 6 હથિયારનું જે ગુરુ મહારાજે 11 વસ્તુનો ટાર્ગેટ આપ્યો છે ને એ આપણે પૂરો કરવાનો છે. હવે આ લોકો મશીન હાંકતા હોય ને એમાંય કોમ્પ્યુટર હોય, એમાંય ટાર્ગેટ હોય કે આ ટાર્ગેટ પૂરો કરો તો જ એનો હિસાબ આવે. એવી રીતે આની અંદર ટાર્ગેટ પૂરો કરવો પડે. આપણે હાઈ લેવલની વાતો કરીએ, રેણીમાં જો સૂંઢ હોય તોય કાંઈ કામ આપે એવું નથી. એટલે કેણી કરતા રેણી ઉત્તમ છે. એટલે સદગુરુએ કીધું કે કેવા વાળા તો જગતમાં અનેક મળશે પણ રેણી વાળા નર કોક. આજે આપણને નિરાંતના સદગુરુ, નિરાંતના બાળકો, નિરાંતના સંતો ભક્તોનો સહવાસ થયો છે તો નિરાંત એટલે શાંતિનો દેશ. આવા દેશમાં રહી અને અગમ દેશમાં રહી આનંદ કરવો અને કરાવો, અરસપરસ સંતોના દર્શન દીદાર કરવા. કારણ કે આજે જો બધા ગુરુ મહારાજના બાળકો ભેગા થયા છે, હવે આવો સંમેલન ક્યારે થાય? હે આપણે હમણાં બધા તમને ખબર ને કે ગામે ગામના સ્નેહ મિલન કરે, એમ આજે નિરાંતનું સ્નેહ મિલન થયું છે. અને આવું સ્નેહ મિલન જો કાયમ થાય ને તો અમૃતનો વરસાદ વરસ્યા વગર રહે જ નહીં. અને આ ચાતક માછલી હોય એ એકદમ ઊંચી થઈ ઉછળી અને બિંદુ મુખમાં લઈને ઝડપથી તળિયે વહી જાય એનું સાચું મોતી બને. પણ હા ખાવા રોકાઈ જાય. હા ખાવો એટલે હું આને હા ખાવો જ પડે. પણ આપણે હા ઈ ખાઈ છીએ. આ ખોડા મહારાજે કેમ આ ઈશ્વર મહારાજના ભક્તને ઓલા બાપાને બધાય કેમ ભેગા કર્યા છે? આ હા ખાવા રોકાઈ જાય એટલે ગમે એટલી વાતો જાણી હોય તો એ નેન્યા રહે. પણ અમરમાએ કીધું કે અડારે આરંભમાં મારો હિરલો રમે. આત્મરૂપી હિરલો બધાયમાં એક છે. આ હીરાનું દર્શન કરવાનું છે. એટલે કીધું કે હીરે હીરો વિંધાય છે. આ હીરાથી હીરો વિંધાય. પણ હીરો ભોગે જઈ આવ્યો ડેલે હાથ દઈ આવ્યો આપણી ખબર ન હોય ને તો આવી દશા થાય. એવી દશા આપણી ન થાય અને આપણને દિશા પ્રાપ્ત થઈ જાય, દિશાનું જ્ઞાન થઈ જાય. એના માટે સદગુરુ કીધું તારે કાંઈ કરવાનું નથી, કેવલ દિશા ફેરવવાની. જે મુખથી ઊભો છો એ સંસારના મુખ છે તારું, પણ સંસારમાં મુખ ફેરવી અને ગુરુ તરફ મુખ ફેરવી જા એટલે બસ બીજું કાંઈ કરવાનું નથી. એટલે કીધું સતાર બાપુએ કર બંધ બારની દ્રષ્ટિ, અંતર તપાસ તારું ઝાંખીને જો જણાશે સાચો સિતાર. દિલમાં આવું સમજીને આનંદ કરવો ને કરાવો એ દરેકની ફરજ છે. બોલીએ સદગુરુ મહારાજ.